વેલકમ બેક. એક બ્રેકિંગ ન્યૂઝ છે કે જ્યાં અમદાવાદમાં અલગ અલગ રાજકીય પાર્ટીઓને ત્યાં આઈટીની તપાસ. આશ્રમ રોડ પર એનસીપીના કાર્યાલયમાં આઈટીનું સર્ચ ઓપરેશન. અજીત પવારની પાર્ટી એનસીપીના ગુજરાતના કાર્યાલયમાં તપાસ હાથ ધરવામાં આવી. ગુજરાતમાં કુલ 20થી વધુ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. આશ્રમ રોડ સ્થિત એનસીપી ઓફિસનું આ કાર્યાલય છે. આપ જોઈ શકો છો કે અજીત પવાર અને એમની જે આ પાર્ટી છે એ પાર્ટીના ઓફિસ ઉપર અત્યારે હાલ જે છે એ આઈટી વિભાગની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી સામે આવી છે. અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે આ જે કાર્યાલય છે એ આશ્રમ રોડ પર અહીંયા આવેલું છે. અને આ જે કાર્યાલય છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું અહીંયા છે. અને અહીંયા તમે જોઈ પણ શકો છો કે હજી પણ કાર્યવાહી ચાલી રહી છે. આ જે ઓફિસ છે ઓફિસની અંદર તમે જોઈ શકો છો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની ગુજરાત પ્રદેશની આ ઓફિસ છે. અને અત્યારે શટર જે છે અહીંયા બંધ રાખવામાં આવ્યું છે, પરંતુ આઈટીની ટીમો જે છે એ સતત અહીંયા જે છે સર્ચની કાર્યવાહી કરી રહી છે. મહત્ત્વની બાબત અહીંયા એ છે કે ગુજરાતમાં 20થી પણ વધુ સ્થળોએ અલગ અલગ જગ્યાઓ પર આઈટીની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગાંધીનગરમાં પણ જે પાર્ટીના સંસ્થાપક છે રમેશ સંજય ગજેરા એમના ત્યાં જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવી છે. આ સિવાય પણ અલગ અલગ સ્થળોએ જેમ કે અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, વડોદરા છે, આ બધા સ્થળો ઉપર જે છે એ કાર્યવાહી થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક બીજા અન્ય સ્થળોએ પણ કાર્યવાહી થઈ રહી છે. અલગ અલગ જે ઓફિસર્સ છે આઈટી વિભાગના એ આ કાર્યવાહીમાં લાગેલા છે. અત્યારે જે શટર છે શટર બંધ કરીને આખી જે કાર્યવાહી છે એ આ સર્ચની ચાલી રહી છે. મહત્વપૂર્ણ બાબત અહીંયા એ છે કે આ કયા આધારે જે છે એ આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. કારણ કે જે આખો વિષય છે વિષયમાં ફંડિંગ સૌથી મહત્ત્વની બાબત છે. અને ફંડિંગની સાથે સાથે જે એક બીજો વિષય જ્યારે સામે આવ્યો છે અજીત પવારના દીકરા દ્વારા જે જમીન લેવામાં આવી છે એનો, ત્યારે શું કનેક્શન છે આ આઈટીના સર્ચ પાછળનું એ બાબત હજુ સ્પષ્ટ થઈ નથી. પરંતુ સતત જે ડોક્યુમેન્ટેશન છે કે જે પણ પ્રકારના જે દસ્તાવેજો છે કે જે માહિતી છે એ માહિતી આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા મેળવવામાં આવી રહી છે. અને મેં કહ્યું એ પ્રમાણે કે અલગ અલગ જે સ્થળો છે અલગ અલગ સ્થળો ઉપર રાજકીય પાર્ટીઓના ત્યાં પણ આઈટી વિભાગનું આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અગાઉ ઘણા સમય પહેલાં આઈટી વિભાગની જે ટીમો છે એના દ્વારા કેટલી જે રાજકીય પાર્ટીઓ છે એના ફંડિંગને લઈને પણ જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી હતી કે એમનું ફંડિંગ ક્યાંથી આવે છે, કેવી રીતે ફંડ મેનેજ થાય છે, એમની પાર્ટી રેકગ્નાઇઝ છે કે નહીં કે શું, એ બધી જ બાબતો ખંગાળવામાં આવી હતી. અને ત્યારબાદ ફરીથી જ્યારે બિહારનું ઇલેક્શન પૂર્ણ થયું છે અને ત્યારબાદ ફરીથી આ જે કાર્યવાહી છે એ કાર્યવાહી આપણે અત્યારે અહીંયા જોઈ રહ્યા છે. કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.